અને આપ બધાને ખડખડાટ હસાવવા માટે આનંદની, લોક સાહિત્યની, લોક સંગીતની, ભજનની વાતો અને ગીતોનો ગુલદસ્તો લઈ અને યુવક સાંસ્કૃતિક વિભાગે જ્યારે મને આમંત્રણ આપ્યું હોય ત્યારે ખડખડાટ હસતા હસતા આપણે આગળ હાલવું છે. નાની એવી આજની આ યાત્રા આપણી બહુ સરસ મજાના આગલા કાર્યક્રમો તો અત્યાર સુધીના બરાબર હાલ્યા છે. હવે જોઈ મારું શું થાય છે. તમારા પડકારા ઉપર અમારે હાલવાનું હોય, કશું પાકું કરેલું હોય નહીં. અને આ સ્ક્રીન એકચ્યુઅલી છે ને એ દૂર બેઠા હોય ને એ લોકોને હરખું દેખાય ને એના માટે છે. હવે આ પેલી લાઈન વાળા અહીંયા જોવા માંડે તો મારે ક્યાં જવું? એટલે તમે લોકો ભાઈ સાહેબ આગળ જે બેઠા છો ને એને તો હું સાક્ષાત અહીં બેઠો છું. તમે શું કામ અહીંયા મંડાણા છો? એટલે કારણ કે આ જે દૂર બેઠા છે ને એને ખબર પડે કે આની દાઢીમાં કેટલા વાળ ધોળા થયા, એની વ્યવસ્થા છે. પણ આગળ બેઠા છો ને એ તો અહીં તમે જુઓ, તમારા માટે મેં સાક્ષાત સ્વયં સાંઈરામ દવે ધક્કો ખાધો. તો અમુક લોકો હસતા જ નથી હોતા. અમે ગમે એટલી વાત કરી. એક જણો બીડી પીતો હતો, એમાં એનો ભાઈબંધે કીધું કે તારા બાપુજી હાલ્યા આવે જઈ ગયા. આને જોરદાર જવાબ આપ્યો કે એમાં હું થઈ કે મારા બાપા છે, કાંઈ પેટ્રોલ પંપ થોડો છે ફાટી પડશે. આવા પડ્યા છે. હા, એક જણો બીડી પીવે એમાંથી ધુમાડો નહોતો નીકળતો. મેં કીધું કેમ આમાં ધુમાડો નથી નીકળતો? મને કે આ સીએનજી બીડી છે, એમાં ધુમાડા ન નીકળે. એટલે આવા માણસો અમને ભટકાય છે. ગામે ગામ અમારે જવાનું થાય, જુદા જુદા પ્રકારના માણસોના અમને અનુભવ થાય અને એમાંથી અમને જે વાતો મળે એ જ અહીં અમે કહેતા હોય. કશું નવું નથી હોતું, પરંતુ તમારો પ્રેમ, તમારો પડકારો. ગાનારો કોઈ તાનસેન મોટો નથી હોતો, મોટો હોય છે કાનસેન, જે અમને સાંભળીને અમને બિરદાવે છે. એટલે તમારી તાલી એ અમારા માટે આશીર્વાદ છે. ધન્યવાદ. સનાતન સંસ્કૃતિમાં આપણા ભગવાનને 1000 હાથ વાળો કહેવામાં આવ્યો છે, પરંતુ આપણે મેં કે તમે 1000 હાથ વાળાનો ફોટો જોયો નથી. આ મંચ ઉપર બેઠા પછી જ્યારે મારા શ્રોતાઓ મારી ઉપર દિલથી તાલીઓ વરસાવે છે ને મને મારો 1000 હાથ વાળો આમાં દેખાય છે. મારા વાલા, એ મારો બાપલીઓ, આનંદ કરવા માટે ભેગા થયા છીએ. ઠાકરના લગ્ન પ્રસંગે ભેગા થયા છીએ. એ માધવપુરનો મેળો આપણી ભાતીગળ પરંપરાનું અભિન્ન અંગ, એટલે માધવપુરનો મેળો. અને રાજ્ય સરકારે જ્યારે આ વાતને સમજી અને આવડી મોટી યાત્રા અહીંયા બધા આખા ભારતમાંથી કરાવી હોય કલાકારોને, ત્યારે આપને ખડખડાટ હસાવવાના છે. આપણે ગણપતિ માંડી લઈએ એટલે આવા સરસ મજાના 4 વર્ષ થયા છે. હજી 144 વર્ષ લગી આપણે આવા નવા મેળા કરતા રહેવાના. નબળું હું કામ વિચારવું? ત્રીજી લહેર હોહરવા નીકળી ગયા એટલે હવે આપણને કાંઈ નહીં થાય, આવું મને અંદર ભરોસો છે. કે ત્રીજી લહેર છે ને અઘરી હતી, ત્રીજી ગઈ ને એટલે હવે આપણે આપણા ફોટામાં હાર તો આપણા લખણે પડશે, બાકી નહીં વાંધો આવે. યાદ રાખો. પણ કોરોના ગયો, એમાંય લગભગ આપણે એક મેળો કરી ગયા બરાબર. કોરોના જાતો હતો ને આપણે ગઈ સાલે, હા, ત્યારે તો માસ્ક પહેરીને બેઠા હતા. મને ખબર જ નહોતી પડતી આમાં કેટલા જણા દાંત કાઢે છે. માસ્ક વાળું ઓડિયન્સ હતું ગયે વખતે. અને કોરોનામાં આમ ગણો તો આપણી વૃત્તિ તો ગુજરાતીની એક જ હરખી રહી. આપણે આપણું સેનેટાઈઝર હોય તો પીચુક કરતા હતા અને કોકનું સેનેટાઈઝર હોય તો પીચુક 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 કરતા હતા. માનસિકતા તો જાતી જ નહોતી ને આપણી ગમે ત્યાં. વાહ, અમારા ઘરની બાજુમાં એક કાકાએ એક માસ્ક 1 વર્ષ લગી હલાવ્યું. કાકા ઢીલું પડી ગયેલું, માસ્ક એટલું બધું ઢીલું પડી ગયું કે શ્વાસ લે ને, શ્વાસ કાઢે તો અહીં માસ્કનો ફૂગો થઈ જતો હતો અને શ્વાસ અંદર લે તો માસ્ક મોઢામાં કરી જતો હતો. મને કે એક જ માસ્કથી કાઢવો છે કોરોના. પણ મહામારી પ્રકૃતિ કરવત બદલે તો ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની મિનિટોમાં આખા વિશ્વને સ્ટેચ્યુ કહી શકે, ઊભી રાખી શકે. એ પ્રકૃતિ, એ પરમ તત્વની વંદના કરવા માટે જ્યારે અહીંથી લોક સંસ્કૃતિના માધ્યમથી મને જ્યારે યાદ કર્યો હોય ત્યારે મારી સાથે બહુ સરસ મજાનો ગાયક ભાઈ વિમલ મહેતા, એકવાર એને વધાવી લો. ગરવા ગળાનો ગાયક છે, સરસ મજાના ભજનો ગાય છે અને છેલ્લા લગભગ 500 વર્ષથી મારી સાથે છે. મોહનજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી નીકળ્યો, તેદુનો ભેરો ને ભેરો છે. તો આનંદ કરવો છે વિમલભાઈ. માધવપુરનો મેળો હોય અને આપણે જમણી હુંડના એવા ગણપતિ બેહાડવા છે આજના દિવસે. અહીંયા બેઠેલા તમામના હૈયામાં માધવપુરનો મેળો આખા વર્ષ સુધી યાદ રહે. આજે તો બરાબર રામનવમી છે ભાઈ, અને ભાગશાળી છીએ કે રામનવમીના દિવસે ક્યાંય પણ કાર્યક્રમ કરવાનો મોકો મળે તો સમગ્ર સનાતન સંસ્કૃતિનું હૃદય સમાન રાઘવજી. અને આપણે એકવાર જોરદાર જયનાથ એનો બાકી ન રહી જાય એટલે જુદો રાખ્યો મેં. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એવા રાઘવેન્દ્ર સરકારને આપણે યાદ કરવા છે આજે. ત્યારે હાલો એકાદ એવી ગણપતિ સહેજ મોનિટર આપો ને હિતેશભાઈ.
હા આ બંધ થઈ ગયા છે મોનિટર. હા હવે આવ્યું. થેન્ક યુ. બહુ સરસ માઇક છે. બાકી એક જગ્યાએ 7-8 માઇક મૂકી દીધેલા. મેં ભાઈ આટલા બધાની જરૂર નથી, એક જ આપો. ઓલો મન કે એક જ ચાલુ છે. આ તો તમારું મન ભર્યું રહે ને એટલે 7-8 રાખ્યા છે. અમને કેવા અનુભવ થાય છે. પણ ગણપતિની વંદનાથી ગજાનંદ દાદો ભગવાન ગજાનંદ દાદાને યાદ કરીએ. અને મોરબીના કવિ રાવત રણસિંહ લખે છે, વિમલભાઈ શું સમરીએ રે સ્વામી તમને સુંઢાળા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા યાગેવાન મારા દેવતા રીતિ સિદ્ધિ ના યાગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે. હા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા બેરા સાહેબનું વાલપૂર્વક સ્વાગત. માતા કહીએ પાર્વતી ને સ્વામી તમને માતા રે કહીએ પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા પિતા શંકર દેવ દેવ દેવતા શંકર દેવ દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે. હા પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા વિમલભાઈ સનાતન સંસ્કૃતિનો આધાર સ્તંભ એટલે ભોળોનાથ. વાતમાં ઈકો બંધ કરી દેજો પ્રભુ. હું આમાં કઈ ગાઈશ કઈ બોલીશ એ મારું નક્કી નથી. તો એવા સરસ મજાના મહેમાનો ભગવાનજીભાઈ કેટલા વર્ષો પહેલા માધવપુરના મેળામાં આવ બજેટ વગરના ડાયરા આપણે કરેલા છે. આહા તમે તેદુના એમને એમ છે ભગવાનજીભાઈ. આદરણીય કમિશનર શ્રી એ પણ ઉપસ્થિત છે. તો મારા વાલા ભગવાન ભોળોનાથ જેના માટે મજાદરના પાદરમાંથી પદ્મશ્રી દુલાભાયા કાગ એમ લખે કે દેવોની પાસે દૂત ઈ રૂપાળા સઘળા રીએ. દેવોની પાસે દૂત ઈ રૂપાળા સઘળા રીએ પણ